બનાવ્યા એવા મહામાનવ, ભારત રત્ન વિશ્વના શ્રેષ્ઠ બંધારણ પૈકીના ભારતના બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં શત શત નમન। બાબા સાહેબનો જન્મ 14મી એપ્રિલ 1956ના રોજ મહુ લશ્કરી છાવણીમાં થયો હતો। તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું। ભીમરાવ તેઓનું 14મું સંતાન હતા। તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા। બાબા સાહેબના પ્રાથમિક શિક્ષણની શરૂઆત સદારામમાંથી થઈ। અનેક મુશ્કેલીઓ વેઠીને પણ તેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું। નાનપણથી જ તેમને અનેક અપમાનજનક કડવા અનુભવો થયા હતા। નિશાળમાં ક્લાસમાં બેસવા ન મળે, અતિશય તરસ લાગવા છતાં પીવા પાણી ન મળે, મોટા ભાગના લોકો તરફથી તિરસ્કાર મળે, કોઈ વાણંદ વાળ કાપે નહીં તો શાળામાં બધા ગુરુજનો ભણાવે નહીં, સતત અપમાનિત થવું પડે। આવા અનેક કડવા અનુભવોમાંથી પસાર થઈને બાબા સાહેબે પોતાના જીવન ઘડતરની શરૂઆત કરી। બાબા સાહેબના જીવન ઘડતરમાં તેમના માતા પિતાનો સિંહ ફાળો રહેલો છે। મુશ્કેલીના સમયમાં રસ્તો કાઢી હતાશ થયા વિના આગળ વધવું એ ગુણો તેમણે પોતાના ઘરમાંથી મેળવેલ હતા। અનેક મુશ્કેલ ડગલે ને પગલે સહન કરવા પડતા અપમાનો, આ તમામ બાબતો નાના એવા બાળક ભીમના મનમાં ઘસ્યા કરતી। નાનપણમાં તેમના આવા વિચારો રૂપી ચિનગારી યુવાનીમાં ધબધબતો લાવા બની ગયો। બાબા સાહેબ દેશમાં સતત છૂઆછૂત રૂપી આગથી પીડાતા રહ્યા, છતાં તેમણે પોતાની વિકાસ યાત્રાને અટકવા ન દીધી। વિદેશ ભણીને આવેલ આટલો શિક્ષિત માણસ હોવા છતાં ભારતમાં તેઓ છૂઆછૂતનો શિકાર બન્યા। કચેરીમાં પીવાનું પાણીનું અલગ માટલું મુકાય, પટ્ટાવાળા પાણી ન આપે તો ફાઇલ પણ હાથમાં આપવાને જે બદલે ટેબલ પર ફેંકે, રહેવા માટે કોઈ મકાન પણ ભાડે ન આપે। ત્યારે અટલજી શોરાબજી બનાવટી નામ ધારણ કરી પારસી ધર્મશાળામાં રહેવા લાગ્યા, પરંતુ તેઓની જાતિ ખબર પડતા તેઓ અછૂત છે એમ કહી ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। વડોદરામાં થયેલ આ અપમાન બાદ કમાટી બાગમાં એક વૃક્ષની છાયા નીચે તેઓએ પ્રતિજ્ઞા લીધી કે હું જે સમાજમાં જન્મ્યો છું તે દલિત સમાજના અત્યાચાર, ગુલામ અને અન્યાયને જો દૂર કરવામાં નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારો અંત આણીશ। અહીંથી શરૂ થઈ સામાજિક સમતાના સંઘર્ષની શરૂઆત। પીવાના સવર્ણોએ દલિતો પર ખૂબ અત્યાચાર કર્યો, પરંતુ બાબા સાહેબે પોતાની ક્રાંતિ ચાલુ રાખી। કાલારામ મંદિર પ્રવેશ પણ કર્યો અને કરાવ્યો। દલિતોના હક અને અધિકાર માટે બાબા સાહેબ, ગાંધીજી, જવાહર નહેરુ, સરદાર પટેલ આ બધા વચ્ચે સામાજિક સંઘર્ષો તો રહેતા જ, પરંતુ લંડનની ગોળમેજી પરિષદ, હિન્દુ કોડ બિલ, અલગ મતાધિકાર આવા અનેક પ્રસંગોમાં આ વિચારભેદ ચરમસીમાએ પહોંચતો જોવા મળે છે। ભારતના બંધારણીય સભામાં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન પદે રહી 2 વર્ષ 11 માસ અને 18 દિવસની સતત મહેનત બાદ વિશ્વના અનેક સંવિધાનોનો અભ્યાસ કરી શ્રેષ્ઠ બંધારણની રચના તેમણે કરી। તેમાં સમાનતા પર ભાર મૂકનાર મૂળભૂત અધિકારો આપ્યા અને જાતિભેદના ખાત્મા માટેના પ્રયાસો કર્યા। જાતિભેદના ખાત્મામાં માત્ર જાતિભેદ જ નહીં પણ લિંગભેદની પણ અસમાનતા દૂર કરી હિન્દુ કોડ બિલ રજૂ કરી ભારતની સ્ત્રીઓને સમાન હક અપાવ્યો છે। જીવનભર જેમણે અનેક યાતનાઓ વેઠી કડવા અનુભવો સહન કર્યા એવા બાબા સાહેબે કહ્યું હતું કે હું ભલે હિન્દુ ધર્મમાં જન્મ્યો પણ હિન્દુ ધર્મમાં હરીશ નહીં। તેમણે 14મી ઓક્ટોબર 1956ના રોજ 4 લાખ સમર્થકોની સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો। આવા સમતા, સમાનતા અને બંધુતાના પથદર્શક, દલિતોના ઉદ્ધારક, નોલેજ ઓફ સિમ્બોલ એવા યુગ પુરુષને મારા કોટી વંદન સાથે એક શેર કહીને મારી વાત પૂરી કરીશ। वो बात पैदा करो तुम अपनी जुबानों से, वो बात पैदा करो तुम अपनी जुबानों से कि दुनिया का कुछ है दमिल भीम के दीवाना। जय भीम नमो बुद्धाय। जय भीम नमो बुद्धाय।